હેલો સ્ટુડન્ટ્સ, વન્સ અગેન વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સના આંકડાશાસ્ત્ર વિષયનો પાર્ટ 1 ચેપ્ટર 1 સૂચકાંકનો આપણે સિલેબસ લઈએ છીએ. તેમાં સૂચકાંકની અંદર તમને અત્યાર સુધીમાં ઇન્ટ્રોડક્શન અપાઈ ગઈ, 1.1 આખું પૂરું થઈ ગયું અને 1.2 ના સૂત્રો પણ લેવાઈ ગયા છે. 1.2 ના ગઈકાલે આપણે 2 દાખલા જોઈ લીધા, પહેલો અને ચોથો. આ 1.2 જે છે તે આધારનું પરિવર્તનનો છે, એટલે કે અચલ આધારે સૂચકાંક હોય તો તેમાંથી પરિવર્તન પરંપરિતમાં કરવાનું છે અને પરંપરિતમાં આપેલો હોય તો તેમાંથી અચલ આધારે કરવાનો છે. હવે આ ગઈકાલે જે 2 દાખલા લીધા આપણે, પહેલો અને ચોથો, તેની અંદર આપણે જોયું હતું કે પરંપરિત આધાર આપેલો હતો અને એમાંથી અચલ આધાર કરવાનો હતો. અને આજના જે દાખલા આપણે જોવાના છે તેમાં જો અચલ આધાર આપેલો છે અને તેમાંથી પરંપરિત આધારે સૂચકાંક કરવાનો છે. રકમ આપણે વાંચી લઈએ એટલે તમને બધી વાત ક્લિયર થઈ જાય. જુઓ કે વર્ષ 2007-8 ને આધાર વર્ષ તરીકે લઈ નીચે આપેલ યંત્ર અને યંત્ર સામગ્રીના જથ્થાબંધ ભાવના અચલ આધારના સૂચકાંકનું, તો અચલ આધારના સૂચકાંકનું અહીં ધ્યાન આપજો ખાસ, અચલ આધારના સૂચકાંક પરથી પરંપરિત આધારનો સૂચકાંક, એટલે કે અચલ આધારનો જે સૂચકાંક હોય એમાંથી પરંપરિત સૂચકાંક કરવાનો છે. તો અચલ આધારમાંથી પરંપરિત કઈ રીતે કરાય છે આપણે જોઈએ. તો આ રીતનું ફોર્મેટ છે, આ બધી રકમ છે, બરાબર. રકમ તો બધામાં એક જ સરખી આવે છે અને આ સૌથી પહેલા વર્ષ અને સૂચકાંકના 2 ખાના આપણે ઝડપથી લખી લઈએ અને પછી અહીંયા કેમ કરવાનું છે તમને સમજાવું. તો 2008-9, પછી 2009-10, પછી 2010-11, 2011-12, પછી 2012-13, 2013-14 અને 2014-15. તો આ રીતે. અને સૂચકાંક 117.4, 118, 121.3, 125.1, 128.4, 131.6 અને 134.6. તો આ રીતે આ જે સૂચકાંક આપેલો છે ને એ અચલ આધાર સૂચકાંક છે. હવે અચલ આધારના સૂચકાંકને આપણે પરંપરિતમાં ફેરવાનો છે. તો આ સૂત્ર છે પરંપરિત આધાર સૂચકાંક, એટલે કે ચાલુ વર્ષનો અચલ આધાર સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધાર સૂચકાંક ગુણ્યા 100. તો જો આપણે જોઈ લઈએ કે આધાર વર્ષની કઈ વાત છે કે નહીં, તો છે. જો વર્ષ 2007-8 ના આધાર વર્ષ તરીકે લેવાનું છે. તો આધાર વર્ષ આપેલું હોય તો આપણે ગણતરી કરવાની, બરાબર. અને આધાર વર્ષ ન આપેલો હોય તો ગણતરી કરવાની થતી નથી. આધાર વર્ષ ન આપેલો હોય તો આપણે 100 મૂકી દેવાના પહેલા વર્ષમાં, બરાબર. કેમ કે આપણો નિયમ છે કે પરંપરિતમાં ગણતરી કરવાની ન થતી હોય તો પહેલા 100 મૂકીએ છીએ, બરાબર. પણ અહીંયા ગણતરી કરવાની છે, પરંપરિત આધાર સૂચકાંક લેવાનો છે, પણ અહીંયા અગાઉનો આધાર વર્ષ આપેલો છે. હવે આધાર વર્ષનો સૂચકાંક 100 હોય હંમેશા, યાદ રાખવાનો. જે કોઈ આધાર વર્ષ આપે તો એનો સૂચકાંક હંમેશા 100 હોય. તો આપણે ગણતરી કરીએ. જુઓ આ સૂત્ર પ્રમાણે ચાલુ વર્ષનો અચલ આધાર સૂચકાંક. હવે અચલ આધાર અહીંયા અપાયેલો છે, તો ચાલુ વર્ષમાં થશે 117.4 છેદમાં અગાઉના વર્ષનો અચલ આધાર સૂચકાંક, અગાઉનું વર્ષ. હવે આ 2008-9 છે, એની અગાઉ તો આમાં રકમમાં નથી, પણ અગાઉનું વર્ષ આ થાય 7-8 અને એ 7-8 નો સૂચકાંક જે આપણે 100 ગણવાનો છે. તો અગાઉના વર્ષનો સૂચકાંક 100 તેને ગુણ્યા 100.
પછી હમણાં ગણતરી કરીએ. પછી જો આમાં બીજામાં ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક, ચાલુ વર્ષ એટલે 118 છેદમાં અગાઉનું વર્ષ એટલે આની અગાઉનું વર્ષ, બધે 8 લેવાનું થશે. આમાં કોઈ પણ રકમમાં આમાંથી આમાં લેવાનું છે નહીં. બરાબર. આ જે અચલ આધારે સૂચકાંક આપ્યો છે એમાંથી જ કિંમતો લઈને આમાં મૂકવાની છે. તો જો ચાલુ વર્ષ એટલે 118, તેની અગાઉનું એટલે કે આ 2008નું 117.4 અને ગુણ્યા 100. પછી જો પાછું ચાલુ વર્ષ એટલે કે 121.3, અગાઉનું વર્ષ એટલે એનું ઉપલું 118 ગુણ્યા 100. ચાલુ વર્ષ 125.1, અગાઉનું વર્ષ એટલે કે 121.3 ગુણ્યા 100. ચાલુ વર્ષ એટલે કે 128.4 અને અગાઉનું વર્ષ એટલે કે 125.1. આમાં છેદ જુદા જુદા આવે કેમ કે આપણને ખ્યાલ છે કે પરંપરિત આધાર કરીએ એટલે છેદ બદલાયા કરે. ચાલુ વર્ષ એટલે 131.6 અને છેદમાં 128.4 ગુણ્યા 100. ચાલુ વર્ષ એટલે કે 134.6 છેદમાં અગાઉનું વર્ષ એટલે કે 131.6 ગુણ્યા 100. તો આ રીતે બધું લખ્યું. હવે આપણે કેલ્સીની ગણતરી કરી લઈએ. જો પહેલામાં તો આ 100 સાથે 100 ઉડી જાય એટલે 117.4 આવશે. એટલે નિયમ પ્રમાણે આવી ગયા. તમને આપણે નિયમો લખાયા હતા કે જો આધાર વર્ષનો ઉલ્લેખ હોય તો જે સૂચકાંક હોય એનો એ આવે. તો આધાર વર્ષનો ઉલ્લેખ હતો એટલે કે જે સૂચકાંક હતો પહેલા વર્ષનો એ પહેલા વર્ષનો આવી ગયો. અને આધાર વર્ષનો ઉલ્લેખ ન હોય તો 100 મૂકવાના. બરાબર. આધાર વર્ષની વાત ન હોય ને રકમમાં ત્યારે તમારે પહેલા વર્ષમાં 100 મૂકી દેવાના હોય. એ પરંપરિતનો નિયમ છે. હવે બીજા વર્ષમાં જો 118 ભાગ્યા 117.4 ગુણ્યા 100 તો આવશે 100.51. એકસો 21.3 ભાગ્યા 118 ગુણ્યા 100 102.79 આવે છે પણ એને લીધે 80 થઈ જશે. તો 102.80. પછી 125.1 ભાગ્યા 121.3 ગુણ્યા 100 103.13. એકસો 28.4 ભાગ્યા 125.1 ગુણ્યા 100 તો 102.64. એકસો 31.6 ભાગ્યા
128.4 ગુણ્યા 100 102.49 134.6 ભાગ્યા 131.6 ગુણ્યા 100 102.30 તો જો આ એકદમ ઈઝી છે. આપણે આ અચલ આધારમાંથી આ પરંપરિત આધારે સૂચકાંક ફેરવ્યો એકદમ ઈઝી છે. આ દાખલો પરીક્ષામાં આવે તો એકદમ વીક સ્ટુડન્ટ હોય, મીડિયમ હોય તો પણ એ વિદ્યાર્થી આ દાખલો કરી શકે. સૂત્ર પણ હાર્ડ નથી, સૂત્ર પણ ઈઝી છે અને કોઈ આમ ક્રોસ ગુણાકાર નથી. એક ખાલી આ અચલ આધારે જે સૂચકાંક હોય એનો જ ઉપયોગ કરવાનો છે. સૂત્ર પણ પરંપરિતનું જ છે. પરંપરિતમાં આપણે ખ્યાલ છે કે અગાઉનું વર્ષ છેદમાં લેતો જવાનો, છેદ જુદા જુદા, તો એ રીતે જ લીધું છે, કોઈ નવી રીત નથી. તો એકદમ સહેલો દાખલો છે. હવે આપણે આની પછીનો દાખલો કરીએ. હેલો સ્ટુડન્ટ્સ, આપણે દાખલો બીજો હમણાં જોયો. તમને ખ્યાલ આવ્યો છે કે અચલ આધારમાંથી પરંપરિત આધારે સૂચકાંક કરવાનો હોય તો કોઈ નવું સૂત્ર નથી. સૂત્ર ખાલી સેજ જ બદલાય છે. બાકી જે પરંપરિતની રીત છે, પરંપરિતનું મેઇન સૂત્ર શું છે કે અચલ જે ચાલુ વર્ષનો ભાવ હોય કે ચાલુ વર્ષનો જે સૂચકાંક હોય તે ઉપર આવે, છેદમાં અગાઉનું વર્ષ આવે, છેદ બધામાં બદલાયા કરે અને ગુણ્યા 100 હોય. આ એક જ રીત છે. તો આ દાખલો ત્રીજો જે છે, બીજો હમણાં જોયો આપણે, સેમ કોપી છે. તમને જો ફાવી ગયો હોય તો આ દાખલો તમે જાતે કરવાની ટ્રાય કરો અને તમે ગણાઈ જાય પછી આમાં ચેક કરજો કે જે રીતે મેં ગણ્યું એવી રીતે તમારે આવ્યું છે કે નહીં. ખાલી આંકડા મૂકીને કેલ્સીથી ગણતરી જ કરવાની છે. તો જો ઝડપથી આપણે આ બંને કોષ્ટક પૂરા કરીએ અને આમાં ગણતરી કરીએ. તો માસ જાન્યુઆરીથી ઓક્ટોબર સુધી લખાયેલા છે. તો હું લખું છું અહીંયા જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર. તો ઓક્ટોબર સુધી આવી ગયો. હવે બધા સૂચકાંક લખી લે. 271 આ સૂચકાંકો અચલ આધારના છે, અચલ આધારે છે. એમાંથી આપણે પરંપરિત કરવાનું છે. એકદમ સહેલો છે. તમે કરવાનું શરૂ કરી દો, મારે પૂરો થાય પહેલા. 270, 268, 268, 278, 283, 283, 293, 293 અને 299. હવે આપણે આનો પરંપરિતનો નિયમ શું છે કે પરંપરિતમાં ગણતરી વગર પહેલા 100 મૂકી દેવાના હોય છે. આપણે ખ્યાલ છે પરંપરિત આપણે 1.2, 1.1માં બધું જોયું કે પરંપરિત આધારે સૂચકાંક લેતા હતા ત્યારે શરૂઆતમાં પહેલા ખાનામાં 100 મૂકી દેતા હતા. શું કામ મૂકતા હતા કે આધાર વર્ષ જે છે એની કોઈ ચોખવટ એમાં હોતી નથી, કેમ કે છેદમાં અગાઉનું વર્ષ આવે, અગાઉનું વર્ષ તો આપણી પાસે હોતું નથી, એટલે આપણે 100 મૂકી દેતા હતા. બરાબર. હવે આમાં કેવું છે, આમાં એમ જ છે, જો આમાં કોઈ આધાર વર્ષનો ઉલ્લેખ નથી એટલે પ્રથમ વર્ષમાં આપણે 100 મૂકી દઈશું ગણતરી વગર. 100 મૂકી દીધા તો પહેલા વર્ષનો સૂચકાંક 100. જ્યારે પણ આધાર વર્ષ આપેલો ન હોય ત્યારે પ્રથમ વર્ષમાં 100 મૂકી દેવાના તમારે. પછી ગણતરી કરીએ તો ચાલુ વર્ષનો સૂચકાંક હવે બીજા કોષ્ટક માટે તો 270 છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે, અગાઉનું છે 271 ગુણ્યા 100. ચાલુ વર્ષમાં 268
અગાઉનું વર્ષ 270 ગુણ્યા 100, ચાલુ વર્ષ 268, અગાઉનું વર્ષ એ 268 ગુણ્યા 100, ચાલુ વર્ષમાં 278, અગાઉમાં 268 ગુણ્યા 100, ચાલુ વર્ષમાં 283, અગાઉમાં 278 ગુણ્યા 100, ચાલુ વર્ષમાં 283, અગાઉના વર્ષમાં રીતે 283 ગુણ્યા 100, ચાલુ વર્ષમાં 293, અગાઉના વર્ષમાં 283 ગુણ્યા 100, ચાલુ વર્ષમાં 293, અગાઉનું 293 ગુણ્યા 100, ચાલુ વર્ષમાં 299, અગાઉમાં 293 ગુણ્યા 100. હવે એલસીડી ગણતરી કરીએ તો 268 268 ભાગ્યા 270 ગુણ્યા 100, 99.26 પોઈન્ટ પછી બે આંકડા રાખશો તો ત્રીજો આંકડો 5 કે 5 થી મોટો તો આગલામાં એક વધારવાનો, એટલે આપણે 5 હતા એના 6 કર્યા, એક વધારી દેવાનો. પછી 268 ભાગ્યા 270 ગુણ્યા 100, 99.26. આમાં એમ જ આવશે 99.26. હવે 268/268 એ બે સરખા ઉડે તો 100 આવી જાય. હવે 278 ભાગ્યા 268 ગુણ્યા 100, 103.73. બસો 83 ભાગ્યા 278 ગુણ્યા 100, 101.80. બસો 83 સરખા છે એટલે અહીંયા 100 આવી જશે. હવે 293 ભાગ્યા 283 ગુણ્યા 100, 103.53. બસો 93, જો 293 સરખા તો 100 આવી જશે. હવે 299 ભાગ્યા 293 ગુણ્યા 100, 102.05 કરી દેવાના. તો જો આ રીતે જવાબ આવે છે, તમારે આ રીતે જવાબ આવ્યો કે નહીં તમે ચેક કરી લેજો. કંઈ ભૂલ હોય, મિસ્ટેક હોય તો તમે સુધારી લેજો. પણ આઈ થિંક બધાને આવડી જ ગયો હશે. તો આ આપણે બંને રીતો શીખ્યા. અચલ આધારમાંથી પરંપરિતમાં કરતા શીખ્યા અને પરંપરિતમાંથી આપણે અચલ આધારના દાખલા ગઈકાલે શીખ્યા હતા. તો આ સાથે આ 1.2 અહીંયા પૂરો થાય. આવતીકાલના વિડીયોમાં આપણે 1.3 શરૂ કરશું. થેન્ક યુ વેરી મચ.